રોહનભાઈ ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કોંગ્રેસ પાર્ટીએ એક રાજકુમારભાઈ ગુપ્તા અમારા આગેવાન હતા, શહેર પ્રમુખ હતા, એના દીકરામાંથી એને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન બનાવ્યા. એઆઈસીસીમાં પણ પ્રવક્તા સુધીની જવાબદારી સોંપી, ઓલ ઇન્ડિયામાં પણ જવાબદારી સોંપી. અને આજે જે એમણે નિર્ણય કર્યો એ દુઃખદ છે કે જે પાર્ટીએ તમને કોઈ ઓળખ નથી એમાંથી ઓળખ આપી, જે પાર્ટીએ તમને આટલું બધું માન સન્માન ને જવાબદારીઓ આપી, હોદ્દા આપ્યા, જે પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂકીને લોકસભાની ટિકિટ માટે તમારું નામ પણ પસંદ કર્યું, એવા પક્ષ સાથે સંઘર્ષના સમયે કોઈ પણ એવા વ્યાજબી કારણો વગર રાજીનામું આપી અને પીછેહટ કરવી, હું માનું છું કે આ બીજી આઝાદીની લડાઈમાં એવા જ લોકો ટકી શકવાના છે જે વિચારધારાને વરેલા છે. એવા જ લોકો ટકી શકવાના છે કે જેનામાં પોતાનું હિત નહીં પણ દેશનું હિત પહેલું છે. એ વિચારધારામાં માનવાવાળા લોકો જ આ બીજી આઝાદીમાં નવા અંગ્રેજો સામે ટકી શકવાના છે. એટલે કાચા પોચા લોકો કદાચ આમાંથી હટી જાય પણ મજબૂત મક્કમ વિચારધારા સાથે લડવાવાળા, સંઘર્ષ કરવાવાળા, સામી છાતીએ ગોળી ખાવાવાળા કોંગ્રેસમાં આજે પણ લાખો કાર્યકરો છે. અને જેમ ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે દેશના લોકો લડ્યા હતા, સામી છાતીએ ગોળીઓ ખાઈને પણ દેશને આઝાદી અપાવી હતી, એમાં આજે પણ કોંગ્રેસનો કાર્યકર આ નવી આઝાદીની લડાઈમાં નવા પરિપ્રેક્ષમાં પણ લડશે અને આવનારા દિવસોમાં દેશના લોકો માટે કામ કરવાવાળી સરકાર. કોઈને ઓવર કોન્ફિડન્સ હોય તો એના વિશે મારે કંઈ કહેવું નથી, પણ લોકશાહી છે, જનતા જનાર્દન સર્વોપરી છે. લોકશાહીમાં દેશના બંધારણે તમામને મતનો સમાન અધિકાર આપ્યો છે. કોઈ પણ ચમરબંધી નેતા હોય કે ગમે તેવી બહુમતીવાળી સરકાર હોય, દર 5 વર્ષે એણે જનતાની અદાલતમાં જવું પડે છે, એના કામના લેખાજોખા આપવા પડે છે, શાસનના કાયદાના કે યોજનાઓનો હિસાબ આપવો પડે છે. અને જનતા જેને આશીર્વાદ આપે એ ફરી ચૂંટાઈને જાય છે, ફરી એની સરકાર બને છે. આ જિલ્લાની જનતા 5 વર્ષનો હિસાબ પણ લેશે, 10 વર્ષ કેન્દ્ર સરકારનો પણ હિસાબ લેશે અને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ચાલે છે એનો પણ હિસાબ લેશે, એના લેખાજોખા કરશે. બંને ત્રાજવે, બંને પક્ષોને, બંને ઉમેદવારોને તોલશે અને ત્યાર પછી જનતાનો જે જનાદેશ હશે એના આધારે પરિણામ આવવાનું છે. ને તમે લખી રાખજો કે 2004 જેવું આણંદ સહિત ગુજરાત સહિત દેશમાં પરિણામ આવવાનું છે. આવશે, કેટલા મતે કોણ જીતશે, કોણ હારશે, એ તો જનતા જનાર્દનના હાથમાં છે. પણ હું એટલું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે જે રીતનો માહોલ ગુજરાતમાં છે, જે રીતનો માહોલ દેશમાં છે, જે અંડર કરંટ સરકાર વિરોધની એન્ટી ઇન્કમ્બન્સી છે, એનાથી એટલું સ્પષ્ટ છે કે 2004નું જે વાજપેયીજીની સરકાર વખત ગુજરાત અને દેશમાં પરિણામ આવ્યું હતું એ જ પરિણામનું પુનરાવર્તન 2024માં થવાનું છે. ગુજરાતમાં પણ 2004માં 12 લોકસભા બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળ્યા હતા. દેશમાં સત્તા પરિવર્તન થઈને યુપીએ સરકાર બની હતી. એ જ રીતે 2024માં પણ ગુજરાતની બહુમતી બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળશે અને દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધનના એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાત હોય કે દેશમાં 400 બેઠકો આવશે, ફરી મોદી સરકાર આવશે, ગુજરાતમાં 5 લાખ કરતાં વધારે મતોથી જીતીશું એવા બણગા ફૂંકે છે, એવો ઓવર કોન્ફિડન્સ રાખે છે, એવું અભિમાનમાં રાખે છે. પણ સાચા અર્થમાં જોઈએ તો લોકોમાં જે અંડર કરંટ એન્ટી ઇન્કમ્બન્સી છે, સરકાર સામેની નારાજગી છે, એ ધીમે ધીમે પરિવર્તનની લહેર આખા દેશમાં વધી રહી છે. અને એનાથી ડરી જઈ અને આ મોદી સરકારે આખા દેશમાં ચૂંટાયેલી જે સરકારો છે એને ક્યાંક તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ક્યાંક અસ્થિર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ઇન્કમ ટેક્સ, ઈડી, સીબીઆઈ
જેવી સંસ્થાઓ છે એનો દુરુપયોગ કરી લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બીજી પાર્ટીમાંથી લોકોને તોડી લાવી અને પોતે હારમાંથી બચી જાય એવો પ્રયત્ન થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલજીની જે પણ ધરપકડ છે એ પણ એમાંનું જ એક કારણ છે કે જે રીતે ઇન્ડિયા ગઠબંધન બન્યું અને એના કારણે મોદી સરકારને ચોક્કસ એ ભય થઈ ગયો કે હવે આપણી સરકાર ગઈ, હવે સરકાર નહીં બચી શકે અને સરકાર જશે તો બધા જેલમાં છે. એ ડરથી પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી પર ખોટા કેસ કરીને જેલમાં પૂરવામાં આવ્યા, હવે દિલ્હીના મુખ્યમંત્રીને ખોટા કેસ કરીને જેલમાં નાખવામાં આવે. ક્યાંક માનો કે ચૂંટાયેલી સરકારોને તોડવાનો મહારાષ્ટ્રને બીજે પ્રયત્ન થયો અને આ જ રીતે એમની હાર જે દેખાઈ રહી છે એમાંથી બચવા માટે સરકારી મશીનરી, સત્તા, સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. પણ લખી રાખજો કે જનતા હવે ઓળખી ગઈ છે. તમે ગમે તેને જેલમાં નાખો કે ગમે તેને તોડીને લઈ જાઓ, ગમે તેવા વાયદા વચનને ગેરંટીના હોર્ડિંગ છપાવો, પણ આ વખતે જનતા ઘર ભેગા કરશે એ વાત નિશ્ચિત છે અને એના ડરના માર્યા આવા લોકોને ડરાવવા દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. પક્ષે જ્યારે જે પણ જવાબદારી સોંપી એ ગમે તેવા સંજોગો હોય, ગમે તેવા પડકારો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ કોંગ્રેસની વિચારધારા સાથે એનો સામનો કર્યો છે અને ક્યારેય કોઈ પણ રીતે અમારા આખા સંગઠને કોંગ્રેસની વિચારધારાને સહેજ પણ આંચ આવે એ બાબતે ચિંતા કરી છે અને એના જ ભાગ સ્વરૂપ આજે જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું ચોક્કસ આણંદ જિલ્લાના ચરોતર વિસ્તારના તમામ લોકો પર મને વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતાએ અંગ્રેજો સામે પણ આઝાદીની લડાઈ લડી હતી. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે શ્વેત ક્રાંતિ હોય, હરિત ક્રાંતિ હોય, શૈક્ષણિક સુધારાની વાત હોય, સામાજિક દૂષણોમાંથી બહાર આવવાની વાત હોય, આ તમામ બાબતોનું નેતૃત્વ, માર્ગદર્શન, દોરવણી આ જિલ્લાએ આપી છે. આવનારા સમયમાં પણ પક્ષના વિચારધારા સાથે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે લોકોના આશીર્વાદ મેળવીશું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતા આ વખતે પરિવર્તન માટે મત કરશે અને ફરીથી આ વિસ્તારમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે. નમસ્કાર સૌને પહેલા તો મારા હોળી પર્વના તહેવારની શુભકામનાઓ. અને 2 દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે કે આણંદમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ બદલાય છે, આ અફવાઓ જ છે. અફવાઓમાં કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત આ અફવાઓ છે. આણંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે. અને આપ સૌએ જે મને 5 વર્ષ 2019 થી 2024 સુધીમાં આપ સૌના આશીર્વાદથી આપ સૌએ જે રીતનો સાથ સહકાર આપ્યો છે એ જ રીતનો સાથ સહકાર 2024માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બનતા હોય અને દેશની ઇકોનોમી 1 થી 3માં જતી હોય ત્યારે આણંદમાંથી અને 26માં 26 સીટોમાંથી જ્યારે ગુજરાતમાંથી 5 લાખથી વધુ વોટોથી આપણે જીતવાના છે ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી એકતાથી અને આપણે બધા જ એક કામે લાગી જઈએ અને કમળને ખીલાવી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં મોકલીએ એવી સૌને અભ્યર્થના, પ્રાર્થના. જય હિન્દ.